બોયસ, છોકરાઓ એ વાહિયાત પ્રજાતિ છે ને, જેના માટે માતાઓ કહું કે સમાજ કહું, એના માટે 1 2 3 4 5 6 7 8 9 10 ઘણીવાર ખબર નહીં હોતી એટલી જ છોકરીઓ કરી નાખે છે. ઘણા લોકો તો એબોર્શન કરાવી નાખે છે અંદર, જો છોકરીની ખબર પડી જાય તો, બીજી હોય તો. આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ પીપલ. વાહિયાત લોકો છે, વાહિયાત મેન્ટાલિટી છે. મને ખબર નથી પડતી કે અમારામાં એવું શું છે જે ગર્લ્સમાં નથી. ઓફકોર્સ ગર્લ્સ આર પાવરફુલ, ઓફકોર્સ ગર્લ્સ આર ઇન્ટેલિજન્ટ, અને પારકું ધન તમારે જેવા વાહિયાત લોકો માટે હશે. છોકરી તો પોતાનું ધન ગયા, પારકા ધન તો આ છોકરા કહેવાય, જે છોકરીની વાતમાં ફસાય ને એના મા બાપને છોડી દે છે. એટલી ગેરંટી મારી કહું છું કે તમારા ઘરમાં છોકરી અને છોકરો હશે ને તો ગેરંટીડ છોકરી જેટલું જીવ બાળશે ને એટલો છોકરો નહીં બાળે. આ હું જ પોતે કહું છું અને હું જ પોતે કરું પણ છું. અને મેં દુનિયા જોઈ છે, મેં ઘણા બધાને મળ્યો છું, અને પછી મારું સાયકોલોજીકલ માઇન્ડ અને ફિલોસોફિકલ માઇન્ડ જ્યારે લગાવું ત્યારે મને ટોટલી આઈડિયા આવે છે યાર કે ગર્લ્સ પાસે ઇમોશન્સ વધારે છે. અને મને માણસ બિલકુલ નથી ગમતા જે ગર્લ્સને ધિક્કારે છે. જે આવે એ અપનાવી લેવાનું. આ કુદરત, એ ભગવાન આપે છે. એને હળી કરવા જશો ને તો કંઈ નહીં, મારે જેવું આવશે ધીરે ધીરે તમારી લાઈફમાં, જે તમને બતાવશે કે રિયાલિટી શું છે. ઓકે મારી પીપલ.